દર્શક મિત્રો, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે આપણે દરરોજ ખાસ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો આજે પણ જાણીએ કિશોર મહારાજ પાસેથી. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ આવતીકાલના પંચાંગથી. પંચાંગમાં તારીખ કાલે 7/7/2026 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ વદ સાતમ છે. રાશિ મીન રાશિ છે. મીન રાશિના મૂળાક્ષર દ, ચ, જ અને થ છે. નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ છે. યોગ શોભન છે. કરણ છે તે બહુ નામનું કરણ ચાલે છે અને તમે જોવા જાવ તો વિછુડો નથી. પણ મેં કીધું એમ પ્રમાણે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં આવે અને જ્યાં સુધી મેષ રાશિમાં ચંદ્ર ના પ્રવેશે ત્યાં સુધી 5 દિવસનું પંચક હોય. એટલે કે કાલે ચંદ્ર તમે જુઓ તો મીન રાશિમાં છે, માટે પંચક હોય. પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહે. વહેલી સવારે 5:59 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:28 છે. 12:11 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:15 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:17 થી 1:10 અભિજીત મુહૂર્ત હોય. સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું. જે રાહુકાળ છે તે બપોરે 4:06 થી 5:46 રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કે શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય તેનું પણ ધ્યાન રાખવું. રાહુકાળમાં કોઈ નાના મોટા કાર્યોમાં વિઘ્નો આવે, માટે એવા કાર્યો પણ ના કરવા કે જે વિઘ્નો આવતા હોય. એટલે રાહુકાળમાં થોડુંક સાચવવાનું. એકંદરે દિવસ કાલે સારો છે. નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલનું દિન વિશેષ પણ જાણી લઈએ. કાલે સાતમનો દિવસ છે. ભગવાન મહાદેવનો દિવસ છે. કાલે મંગળવાર છે. બહુ જ સારું. તમારે કાલે સાતમ ઓમ નમઃ શિવાયની માળા કરો, બહુ સારું, લાભ મળે. બીજું, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્ય શુદ્ધાય દિગંબરાય તસ્મય મકારાય નમઃ શિવાય. કાલે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દૂધ અને લીલા મગ નાખીને ભગવાન મહાદેવને ચડાવજો. ઘણું સારું તમને લાભ જોવા મળશે. આટલું કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ કાલનું ચોઘડિયું લાભ છે. વહેલી સવારે 11:05 થી 12:44 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:44 થી 2:25 છે. ત્રીજું શુભ ચોઘડિયું 4:05 થી 5:47 છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ 3 ચોઘડિયામાંથી કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરી શકાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:48 થી 10:05 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 11:25 થી 12:44 કલાકનું. તો આ વાત થઈ આપણા દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો રસપ્રદ ખાસ અને વિશેષ મુદ્દો કયો છે? આજના વિશેષ મુદ્દામાં ઘણા લોકોને સમસ્યા હોય છે કે વારે ઘડીએ બીમાર પડી જતા હોય છે. વારે ઘડીએ તમે સમજો કે ભાઈ શરદી, કફ, તાવ, ઉધરસ, અશક્તિનો અનુભવ, કાં તો એમના ઘરમાં માંદગી ચાલુ જ હોય. તો આ પાછળ શું કારણ છે જોઈએ, જાણીએ કેમ આવું થાય છે. સૌ પહેલાં તો કુંડલીમાં જે છઠ્ઠું સ્થાન છે, આપણે દરેક ભુવનના દરેક સ્થાનની વાત કરીએ છીએ. એમાં પહેલું સ્થાન આપણે કીધું કે ભાઈ શરીરનું, બીજું સ્થાન તનનું, ત્રીજું ભાઈ બહેનનું, ચોથું માતાનું સુખનું, પાંચમું સંતાનનું અને છઠ્ઠું જે છે તે રોગ, ઋણ અને શત્રુનું કીધું છે. એટલે રોગ, ઋણ અને શત્રુના માટેનું છઠ્ઠું સ્થાન. હવે છઠ્ઠું સ્થાન જો કુંડલીમાં સારું હોય
તો માણસ બીમાર ઓછો પડે. પણ જો કુંડલીમાં છઠ્ઠું સ્થાન ખરાબ છે, અમુક વખત માણસ વિકલાંગ હોય છે, કુંડલીમાં બુધ શુક્ર મેષ રાશિનો હોય કે વૃશ્ચિક રાશિનો હોય અને છઠ્ઠા સ્થાનમાં હોય તો 100% માણસને વિકલાંગતા આપે છે. એવી જ રીતે છઠ્ઠા સ્થાનમાં બુધ કેતુ હોય, મીન રાશિનો હોય તો માણસને પેરાલાઇઝના યોગ બનાવે છે. એવી જ રીતે જો છઠ્ઠા સ્થાનમાં કોઈ પણ પાપગ્રહ નીચનો છે, જેમ કે શનિ કેતુ કે શનિ રાહુ છે, તો માણસને હાડકાની અને સ્નાયુઓની સમસ્યા આપે છે. 10મા સ્થાનમાં શનિ કેતુ કે શનિ રાહુ હોય, કાં તો ખાલી શનિ નીચનો હોય 10મા કે 12મા સ્થાનમાં, સમજવા જેવી બાબત છે. 10મા કે 12મા સ્થાનમાં શનિ કેતુ છે, કાં તો શનિ રાહુ છે, કાં તો શનિ મંગળ છે, તો 100% ઘૂંટણનું ઓપરેશન આવે, ની રિપ્લેસમેન્ટ આવે. હવે છઠ્ઠા સ્થાનમાં ખાલી ચંદ્ર હોય ને, ચંદ્ર, તો માણસને વારે ઘડીએ કફની, શરદીની સમસ્યા રહે. અમુક લોકોને ફેફસાની સમસ્યા હોય છે, અસ્થમાની સમસ્યા હોય છે. તો છઠ્ઠા સ્થાનમાં જો કોઈ પાપ નીચનો છે કે અસ્તનો છે તો આ સમસ્યા 100% ઊભી થશે. તો આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. છઠ્ઠા સ્થાનમાં ના ચંદ્ર સારો, ના શનિ મંગળ સારા, ના મેષ રાશિના કે વૃશ્ચિક રાશિના બુધ શુક્ર સારા. બીજું, જો છઠ્ઠા સ્થાનમાં સૂર્ય નબળો છે, સૂર્ય કેતુ છે, સૂર્ય રાહુ છે અને શત્રુના ઘરનો છે, એટલે કે વૃષભ રાશિનો, તુલા રાશિનો, મકર રાશિનો કે કુંભ રાશિનો, તો માણસને વિટામિનની કમી આવે, મિનરલ્સ, એટલે નથી કહેતા કે ભાઈ આયર્નની, કેલ્શિયમની કમી છે, વિટામિન્સની કમી છે. માણસ થોડું પણ કામ કરે અને ચક્કર આવે, ડિહાઇડ્રેટ થઈ જાય, જે ઇમ્યુન સિસ્ટમ છે જે બૂસ્ટ થવી જોઈએ તે ના થાય. એની પાછળનું કારણ છઠ્ઠા સ્થાનમાં રહેલો સૂર્ય રાહુ કે સૂર્ય કેતુ કે સૂર્યની સાથે કોઈ બીજા અન્ય પાપગ્રહ છે. સૂર્ય શુક્ર પણ આ જ પરિણામ આપે. બહુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. આપણા જ્યોતિષમાં આપણા આચાર્યોએ એવું કીધું છે કે જે 11 ભુવન છે ને તે વાયરો છે અને જેનું બોર્ડ છે ને, સર્કિટ, એ પહેલા સ્થાનમાં છે. એટલે કે જે મુખ્ય સ્થાન, આપણે જેમ ના કીધું લગ્ન હમણાં વાત કરી હતી થોડા દિવસોમાં કે ભાઈ મેષ લગ્ન વાળા ઉત્સવ, એ મેઇન એનું સર્કિટ છે, બોર્ડ. તમે વાયરો જ્યાં સુધી પેલા બધા તમે બધું સરસ મજાનું શણગાર કરી દીધો, પણ પેલા 2 વાયરોને તમે પેલા સ્વિચબોર્ડમાં નહીં નાખો ત્યાં સુધી કરંટ કોઈ જગ્યાએ નહીં પહોંચે. એમ તમારા 11 ગ્રહોના સુંદર પણ એના લગ્નનું સ્થાન મેઇન જો બગડેલું છે કે 11 સ્થાનો સારા પણ મેઇન સ્થાનમાં જ કોઈ એવા પાપ ગ્રહ છે, તો એની જે અસર છે, જેની શક્તિ છે, તે ઘણી ઓછી થઈ શકશે. એટલે કહેવાય છે કે આપણે આચાર્યો કીધું છે કે લગ્ન છે ને સ્વિચબોર્ડ છે, જ્યાંથી મેઇન બધી જગ્યાએ કરંટ પાસ થાય. એટલા માટે એવું કીધું છે કે જો પહેલા સ્થાનનો માલિક છઠ્ઠે, 8મે કે 12મે હોય તો માણસ વારે ઘડીએ બીમાર પડતો રહેતો હોય, નાનું મોટું એના જીવનમાં બીમારી ચાલતી રહેતી હોય કે એના પરિવારમાં એક જણ સાચું થયું, બીજું થયું, ત્રીજું, પછી ના થાય, છેલ્લે પોતે દવાખાનું ચાલતું હોય. જો લગ્નનો માલિક છઠ્ઠે, 8મે કે 12મે નીચના ગ્રહનો હોય, નીચનો હોય, જેમ કે મેષ લગ્ન છે તો છઠ્ઠે બુધ આવ્યો, હવે બુધ અને શુક્ર જોડે છે, તો હવે મેષના લગ્નનો માલિક કોણ થયો તો કે મંગળ, તો હવે મંગળ અને બુધ જોડે છે તો પણ તકલીફ. એવી જ રીતે તમે સમજો કે 8મા સ્થાનમાં શું આવશે તો કે ભાઈ સ્વગૃહ મંગળ આવે, ચાલે. પણ 12મા સ્થાનમાં બુધ, મંગળ અને રાહુ હોય તો પણ તકલીફ આપે, લોહીની, મગજની કે પછી બ્લડિંગની કોઈ સમસ્યા રહે. એટલા માટે જો પહેલા સ્થાનનો માલિક કોઈ છઠ્ઠે, 8મે, 12મે પાપગ્રહો જોડે હોય અને એકથી વધુ પાપગ્રહો એના સ્થાનમાં હોય તો માણસની તબિયત નરમ ગરમ કાયમી ધોરણે રહે છે.
શરીરમાં સારું રહેતું જ નથી. માટે થઈને 6ઠું, 8મું ને 12મું સ્થાન પહેલા સ્થાનના માલિક સાથે કનેક્શન છે. ઉપાય શું? જો આવું થતું હોય તો ભગવાન સૂર્યનારાયણ જાગતા દેવ છે, એમની રોજ પૂજા પાઠ કરો તો જીવનમાં સારી અને સમૃદ્ધિ આવે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને રોજે જળ ચડાવતા, ચપટી હળદર નાખીને ચડાવતા, 12 નામ સૂર્યના બોલતા બોલતા જો ચડાવો તો તમારા ઇમ્યુન સિસ્ટમ સાથે ચક્રો તમારા બેલેન્સ રહે, સાથે તમારા શરીરની અંદર અનોખો પાવર પણ આવે છે, તેજ મળે છે, શક્તિ મળે છે. માટે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીને કરવાની છે. તો આજે સુંદર મજાની વાત કરી. આવતીકાલે ફરીવાર આવા જ કોઈક નવા રસપ્રદ અને સરસ વિષય ઉપર વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની વાત કરીએ. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો. માતા પિતાના આશીર્વાદના બળે કાર્ય કરવું. કાર્ય સંતોષ મળે, સંતોષનું આમ લાગે કે ના ભાઈ બરોબર થયું છે, પણ કામમાં વ્યસ્તતા જોવાય છે. એક કામ પૂરું, બીજું કામ ચાલુ, બીજું પૂરું, ત્રીજું ચાલુ. વાદળી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિની વાત કરીએ તો દિવસ સારો, ઉત્તમ છે તમારા માટે. કામકાજમાં ઉત્સાહ બહુ સારો જોવાય. જમીન મકાન માટે દિવસ ઉત્તમ ગણાય. નવી મુલાકાત થાય. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, હરવા ફરવામાં બિનજરૂરી ખર્ચા કે ખરીદી થાય, સમય વ્યય થાય. ખોટો તમે સમજો, કામ કોઈ નથી પણ સમય આપણો જતો રહ્યો, ક્યાંક એવા ખોટા ગપ્પા કરવા ઉભા રહ્યા, ખોટા કામમાં એવા આપણે જે મતલબ વગરનું છે. મહેનત ખાડામાં જાય. મેં કીધું સમયનો વ્યય જાય એટલે તમારી જે મહેનત કરી છે ખાડામાં જશે. ભાગ્યનો સાથ દેખાતો નથી. મહેનત તમારે કાલે વધારે કરવી પડશે. કેસરી શુભ કલર, શુભાંક તમારા માટે 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય, આત્મવિશ્વાસ ભરપૂર રહે, સમયનો સદુપયોગ થાય, ઘરનું વાતાવરણ બદલાતું દેખાય. રાતો શુભ કલર, શુભાંક 3 રહે. સિંહ રાશિ, ત્રીજી વ્યક્તિના કારણે કોઈ મતભેદ ના થાય, લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરવું, પરિવારનો સાથ સહકારને સહયોગ મળતો રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, બાળકો સાથે દિવસ સારો, આનંદમય છે. ભેટ સોગાદ મળતી રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. નોકરીમાં પ્રમોશનની તક મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, પોતાના સવાલની સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 22/8/19. જન્મ સમય? ફરી એકવાર 22/8/1990. જન્મ સમય 10 વાગે 2 સવારનો અને જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન? પ્રશ્ન એ છે કે શ્રાવણ મહિનો આવે છે, પહેલો સોમવાર મારે સોમનાથમાં જવું છે. હું જઈ શકું? મારો તમારે 12મા સ્થાનમાં સૂર્ય ચંદ્ર છે સાહેબ. આપણે ગયા વખત બી હમણાં થોડા સમય પહેલા બી કીધું હતું કે જેને 10મા સ્થાનમાં ને 12મા સ્થાનમાં સૂર્ય ચંદ્ર ચર રાશિના હોય, તમારે ચર રાશિના નથી, સિંહ રાશિનો છે. પણ જો ચર રાશિના હોત ને તો તમે જે આપણા મંત્રો છે ને, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકાવતી છે, સપ્તિકા, મુક્તિદે, 7 તીર્થો ફરાય. પણ તમારે સિંહ રાશિનો છે તો આમાંથી ઘણા એવા તીર્થો તો ફરાઈ જશે. ચિંતા ના કરો, ઉપડી જાઓ. હર મહાદેવ કરીને ઉપડી જાઓ. જી બોલો. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો. 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 જી, આપની જન્મ તારીખ શું છે? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ શું છે? એમની 4/1/2003. જન્મ સમય? જન્મ સમય એનો સાંજે 5:32. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ એનું વિસનગર. અચ્છા, પ્રશ્ન શું છે તેમનો?
એમને શું અત્યારે હાલ એ પેલો કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો છે, માસ્ટેકમાં જોબ કરે છે અત્યારે હાલ એટલે અત્યારે હાલ એનું અહીંયા છે કે ત્યાં બહારનું છે, અને મેરેજ ક્યારે થશે? જો મકરનો ચંદ્ર, મિથુન લગ્ન, શ્રાવણ નક્ષત્ર, બીજની તિથિ, અર્ષણ યોગ છે, શનિવારનો દિવસ છે. છોકરાની કુંડલીમાં વિદેશ યોગ તો છે પણ કાયમી નથી બેન. તમે સમજો કદાચ જાય 5 વર્ષે 10 વર્ષે પાછું આવવું પડે એમ છે, પણ વિદેશ તેને લેણું સારું છે. તો વિદેશ યોગ તો છે જ, ભવિષ્યમાં વિદેશ તો જશે જ, વાંધો નથી, સારું જ છે. લગ્નની વાર છે, સૂર્ય એનો 7મા સ્થાનમાં છે, હજી 2-3 વર્ષ જવા દો, લગ્ન માટે ઘણો સમય છે. 3 વર્ષ બાદ એના લગ્નના યોગ પ્રબળ થાય એમ છે. ત્યાં સુધી એના ભવિષ્યના જે તે પેલા ફોરેન માટે કે તે માટે પ્રયત્નો કરાવો, કરિયરમાં આગળ વધારો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, બધું એક કોલર મિત્ર આપણી સાથે છે. હેલો હેલો, આપની જન્મ તારીખ શું છે? હેલો, અન્ય કોલર મિત્ર આપણી સાથે છે. હેલો મહારાજ, આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. જી, બાકીની 3 રાશિની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન. તુલા રાશિ, વેપારમાં નવા મિત્રો બને, અન્યની ટીકા કરવી નહીં, વાતચીતમાં સંયમ રાખો, બોલવામાં અમુક વખત વધારે પડતું બોલાઈ જાય છે. તુલા રાશિને આજકાલ બધું આ થયું છે, બોલવામાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે પ્રભુ. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિની વાત કરીએ, અધિકારી તરફથી સારી એવી મદદ થાય, ઉચ્ચ અધિકારીઓથી લાભ થાય, સારા એવા કામ પૂરા થાય, સરકાર ક્ષેત્રોથી લાભ થશે. અજાણ્યા ભયથી કોઈ છુપો ભય મગજમાં ચાલે છે, પરેશાન રહેવાની જરૂર નથી. મહેમાન આવવાના યોગ છે ઘરે. દિવસ મૂંઝવણમાં જશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. ધનરાશિની વાત કરીએ તો મોટી યોજના બને, ભવિષ્યલક્ષી સારા કામ થાય, ઓચિંતા નાની મોટી ખરીદી થાય, નોકરીમાં વધારાની જવાબદારી મળવાના યોગ છે. નાનું મોટું કામ વધારે થશે. જૂના મિત્રો સાથે, જૂના વ્યક્તિઓ સાથે મળવાનું થશે, હરવા ફરવાનું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જાણી લઈએ. મકર રાશિના દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરે. તમારા કુળદેવીનું નામ લઈને મકર રાશિવાળા સારું રહેશે. ખાસ મિત્રો સાથે પ્રવાસ થશે, ખાસ વ્યક્તિઓ જોડે જવાનું થશે. અધિકારી જોડે તમારા જે તે જગ્યાએ કામ કરો છો તેવા તમારા લોકો સાથે કોઈ કાલે મતભેદ ના થાય, ગેરસમજણ ઊભી ના થાય, તેનું ખાસ મકર રાશિવાળા ધ્યાન રાખે. વાણીમાં નરમાઈ રાખવાની જરૂર છે. તમારે અત્યારે વાણી છે ને આમ પેલી કર્કશ થઈ ગઈ છે. લોકોને આમ થોડું આમ વાણી વર્તનથી હેરાન થાય છે લોકો. એટલે વાણી તમારી સોફ્ટ, એકદમ સોફ્ટ રાખો. ટોનાલિટી બદલવાની જરૂર છે. મકર રાશિ, એકદમ શાંતિથી તમે વાત કરો, બધું સારું થઈ જશે, લોકો સમજી પણ જશે. વાદળી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, બાળકો દ્વારા ધનલાભ થાય, આત્મવિશ્વાસ ભરપૂર રહે, જીવનના પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થતી જોવાય છે, બધું માથે આવી ગયું છે, ભારે થઈ ગયું છે. તબિયતમાં થોડુંક સાચવજો. લીલો શુભ કલર, શુભાંક 8 છે. મીન રાશિ, દિવ્ય જ્ઞાન મળે, સારા કામ થાય, પારિવારિક સાહસ શરૂ થાય, મિશ્ર લાગણી રહેશે, પૈતૃક સંપત્તિથી લાભ છે. લાલ શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જ એમનો જન્મદિવસ છે. એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણી લઈએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે કૃતિબેન સરૈયા નીકાળશે. શું છે એમનું પ્રથમ કાઢ્યું છે ભાઈ? 3 ઓફ પેન્ટિકલ્સ. પેન્ટિકલ્સનું કાર્ડ કહેવાય અને એમાં 3 નંબરનું કાર્ડ એટલે કે 3 ઓફ પેન્ટિકલ્સ. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, આ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું સૂચવી રહ્યું છે? લખે છે કે ભાઈ સૌ પહેલા તો જો તમારા માથા ઉપર દેવું છે, કરજો છે, કંઈક લોન ચાલે છે, કંઈક આતે છે, તો ધીરે ધીરે સારી રીતે બધું પતતું જશે. કોઈક જગ્યાએથી કોઈ આર્થિક મદદ મળે એવી છે. જેનો પણ કાલે જન્મદિવસ છે ને, કોઈ આર્થિક મદદ ક્યાંક સારી આ વર્ષે જોવાઈ રહી છે તમારી. અને બીજું કે નાના મોટા ધનલાભ થતા પણ દેખાય છે. એટલે વરસ સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંકથી કોઈક મદદ મળશે ને સાથે રહીને જો કામ કરશો તો કામ 100% સારું પતશે.
ટીમ વર્ક જેને કહેવાય, એટલે કે બધાને સાથે રાખીને જો કામ કરશો તો તમારું માટે વર્ષ સારું સુંદર છે. ચિંતા કરવાની જરૂર નથી, કંઈક નવા સારા એવા કામ પણ થઈ શકે છે. ખાસ કરીને જો આર્થિક રીતે તમને ટેન્શન છે તો એ ઘણું આ વર્ષે સુંદર રીતે ઉતરી શકે એમ છે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? તો જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને કાંકડાની માળા ચડાવવાનું રાખે અને કેસરી બુંદીનો લાડુ ચડાવે. આટલું કરે, આખું વર્ષ સારું ને સુંદર થતું દેખાશે. જી બેન. જી મહારાજ, તો તમામ દર્શક મિત્રોને તમામ માહિતી આપવા બદલ, માર્ગદર્શન પૂરું પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.